શરૂઆત મારે રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહજી આપનાથી કરવી છે. આપને પૂછવું છે કે આ જે આખો મુદ્દો સામે આવ્યો, આટલી રજૂઆત, પહેલા તો આ મુદ્દા પર આપની પ્રતિક્રિયા શું, આપ શું માનો છો? સૌથી પહેલા તો કોંગ્રેસના એમએલએ જે વિરોધ કર્યો છે કે અધિકારીઓ એમએલએનું અને સાંસદ સભ્યનું માનતા નથી. એક તો સમજીએ, આપણે કોંગ્રેસના એમએલએ નું કદાચ ના માનતા હોય, કેમ કે સત્તાનું કેન્દ્રીકરણ થઈ ગયું છે ગુજરાતમાં. જોઈએ કડવા સત્ય અનેક છે. કડવા સત્ય કદાચ સત્યને બહાર પાડીએ, સત્યની વાત કરીએ તો પણ રાષ્ટ્ર વિરોધી હોય એવું આખું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. એટલે જે રીતે ભૂતકાળમાં જોયું છે આપણે, સત્તાધારી પક્ષના એમએલએ, બીજેપીના એમએલએ પણ અનેકે પોતાના કામ નથી થતા, ભ્રષ્ટાચાર થાય છે, એ બાબત અનેક ફરિયાદ કરી છે. હમણાં જ આપણે વાત કરી કુમાર કાનાણી, યોગેશ પટેલની વાત છે, અને મનસુખ વસાવા તો વારંવાર પોતાની ફરિયાદ કરી રહ્યા છે. હવે મૂળભૂત જે વાત છે, આપણે લોકશાહીની પદ્ધતિથી જે ધારાસભ્યો ચૂંટાતા હોય છે અને જનાધાર લઈને જે ચૂંટાતા હોય છે, એ પોતાના પ્રશ્નો કે પોતાના વિસ્તારોની જે વાતો એને પોતાને ખ્યાલ હોય છે. પરંતુ જે રીતે સત્તાનું કેન્દ્રીકરણ થયું છે રાજ્યમાં, કે એક પેરેલલ નવું જ એક ઉભું કરવામાં આવ્યું છે વહીવટી તંત્ર, જેને કહેવાય છે સંગઠન, જે બીજેપીનું સંગઠન છે, જે પેરેલલ કામ કરે છે. એ જગ્યાએ લોકતંત્રથી ચૂંટાયેલા ધારાસભ્યો કે સંસદ સભ્યો, એમાં સિલેક્ટેડ લોકોના જ કામ થાય છે. બાકી જે કામ કરવાનું હોય કે ના કરવાનું હોય, કે ક્યારે કરવું કે કઈ રીતે કરવું, અથવા તો ક્યાં અટકાવવું, એ કોનું છે, કોંગ્રેસીનું છે, કોઈ અંગતનું છે, અન્યનું છે, એ દરેક કામો જે મોટા કામો છે એ સંગઠન થકી જ થાય છે. એટલે ધારાસભ્યોની વાત આપણે કરીએ તો હમણાં જ જે ગઢડાના ધારાસભ્યએ પૂછ્યું કે એસએમસી નો રોલ શું છે, જે પોતે રાજ્યસભાના એક ટર્મના સભ્ય રહ્યા છે, સંસદ સભ્ય રહ્યા છે, એ પોતે જ એમ કે સ્ટેટ મોનિટરિંગ સેલનો રોલ શું છે. એટલે ધારાસભ્યની પોતાનો રોલ કે એમને નોલેજ આપણે સીધો ખ્યાલ આવી જાય છે, અથવા તો એમને કેટલા ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે. અને કોંગ્રેસના જો લિમિટેડ જે વિસ્તારો છે, કોંગ્રેસની સીટ પહેલા જે 16 કે ઉપર હતી, અત્યારે એમાં પણ સત્તાધારી પક્ષને સંતોષ નથી થયો. 156 સીટો આવ્યા પછી પણ એના 5 થી વધુ જે ધારાસભ્યોને રાજીનામું અપાવીને પાછી ચૂંટણી કરાવી અને 161 આંકડો લીધો. હવે જે કોંગ્રેસના ધારાસભ્યોનો વિસ્તાર છે, એમાં પણ પૂરતી ગ્રાન્ટો કે પૂરતી જે જરૂરિયાતો, જે પ્રાથમિક સુવિધાઓ, સવલતો હોય, એમાં જાણી જોઈને રોકવામાં આવે છે. આ પણ એક મોટું કડવું સત્ય છે. અમારે પણ કહેવાની ઈચ્છા ન થતી હોય, પરંતુ જે રીતે થઈ રહ્યું છે, જે ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર સાથેના સૂત્ર સાથે આવેલી સરકાર ભય, ભૂખ ને ભ્રષ્ટાચારથી મુક્ત કરવાની વાત છે, એના બદલે યુક્ત થઈ રહી છે. અત્યારે સરકારની ઓળખ ભ્રષ્ટાચાર યુક્ત ઓળખ થઈ હોય એવું ચોક્કસ આપણે ખુલ્લેઆમ કહીએ તો પણ ખોટું નથી. અને એ જ રીતે વાત કરીએ તો સંગઠનની, જે સંગઠનમાં પણ હવે જ્ઞાતિ વિશે અને પોતાના અંગત માણસો જે હોય, જે કૈયાગરા, એમને ગોઠવવામાં આવે છે. હમણાં જ ભાવનગરની જ ખાલી વાત કરું, જે ભલે જ્ઞાતિના આધારે કોઈ સંગઠનની નિમણૂક કરી છે, પરંતુ જે વ્યક્તિની નિમણૂક કરી છે એ હિન્દુત્વના નામે આવેલી જે સરકાર અત્યારે ચાલે છે, એમનો મુખ્ય રોલ એ વિસ્તારમાં, શહેરી વિસ્તારમાં ડેમોગ્રાફી બદલવામાં, જે તે વિધર્મીઓને વસાવવામાં, હિન્દુઓને ત્યાંથી બીજે જવા માટે, પોતાનો પુરખોના મકાન ખાલી કરાવવા માટે મજબૂર થાય એવી પરિસ્થિતિ ઉભો કરે એવા લોકોને સંગઠનમાં નિમણૂક કરી છે. એટલે દરેક જગ્યાએ લોકશાહીની હાજરી નથી. આ એક કડવું સત્ય છે, અમારે ના છૂટકે પણ કહેવું પડે છે. હાજી. ઓકે, પ્રદ્યુમનસિંહ, ફરી એકવાર આપની પાસે રમેશભાઈએ જે રજૂઆત કરી, લોકોને બધો જ ખ્યાલ છે, પણ સીધી વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક હિન્દુત્વનો ડર કે જે કાંઈ પદ્ધતિ છે એના લીધે માન સન્માન અને મત મળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષ અનેક બાબતોમાં વિચારધારાથી બદલી રહી છે. એ જ રીતે લોકશાહી પદ્ધતિ પણ બદલાઈ રહી છે, જેનો આપણે દાખલો અધિકારી રાજ જેને કહેવાય કે એ પ્રકારનું દેખાઈ રહ્યું છે, કે ચૂંટાયેલો પ્રતિનિધિ
એ પોતે પણ ફરિયાદ કરતા હોય કે અમારું ચાલતું નથી. એટલે એ ઘણી બાબતો વિચારવા માટે નવેસરથી મજબૂર કરે છે. પરંતુ અમુક જે સુધારાની વાત કરીએ અથવા તો અધિકારીઓની તકલીફની વાત કરીએ તો અત્યારે લગભગ અનેક એવી સીટો છે જે ટેમ્પરરી જે ઇન્ચાર્જ અધિકારી ઉપર ચાલે છે. ક્યાંક ને ક્યાંક સરકાર કાયમી અધિકારીઓ નથી મૂકતા કે નવી ભરતી નથી અથવા સિનિયર લોકો ઓછા છે, એ પણ એક પ્રશ્ન છે. અને જે રીતે સરકારના અમુક સુધારા કર્યા છે કે વારંવાર બદલી ન કરવી, અધિકારીઓ હેરાન ના થાય એનો ફેમિલીને જે રીતે ફેરફાર કરવાનો, એ એક સારી વાત છે. અને અમુક કામોમાં જે સિફારિશ પહેલા જે જૂની પદ્ધતિ હતી, સારી ખોટી ગમે તે બાબતમાં સિફારિશ બહુ આવતી, એ સિફારિશ હવે એક્સેપ્ટ નથી થતી, એ પ્લસ પોઈન્ટ પણ છે. પરંતુ જે આ નબળાઈને જાણી ગયા છે અધિકારીઓ કે હવે જે કોઈ ચૂંટાયેલા નેતાઓનો જે વાતને એને ધ્યાનમાં લેવાની નથી, ઉપરથી ચોખ્ખો આદેશ આપવામાં આવ્યો હોય કે ચોક્કસ નેતાઓને જે વાતને ધ્યાનમાં લેવી, દરેકની ના લેવી, એનો એ મિસયુઝ કરે છે અને પોતાના ભ્રષ્ટાચારમાં એ વધારે એનો ઉપયોગ કરે છે. જેનો આપણે જોઈએ છીએ અનેક આપણે રોડ રસ્તાના જે ઓવરબ્રિજ બને છે 10-10 વર્ષમાં નોન યુઝ થાય છે. હું તમને ખાલી નાનો એવો દાખલો જ આપું, ભાવનગરનો જ તે હું કે મેડિકલ કોલેજની બિલ્ડિંગ 20 જ વર્ષમાં નોન યુઝ લખીને દીધી કે હવે યુઝ કરવા જેવી નથી. બાજુમાં સરકારી હોસ્પિટલની બિલ્ડિંગ બંધ છે 3 વર્ષથી ખાલી, 20 વર્ષમાં તે નોન યુઝ. હવે એની જ બાજુમાં રજવાડાએ બનાવેલી 150 વર્ષથી વધારેના સમયથી બિલ્ડિંગ એક કાકડી પડી નથી. એટલે આની જવાબદારી કોણ એમ? એટલે કોઈ જવાબદારી નથી. અને એને જે નોકરીની સત્તા છે, સલામતી છે, ભાઈ હમણાં વાત કરી ટર્મિનેટની, એ ખાસ ટર્મિનેટ કરવા જોઈએ. જે નોકરીની સલામતી છે એને ભ્રષ્ટાચાર કરવા માટે વધારે ઉત્સાહિત કરે છે. એટલે એમાં તાત્કાલિક નવા નિયમો લાવવા જોઈએ. હાજી પ્રદ્યુમનભાઈ, આપ કહેવા માંગો છો ખૂબ જ ટૂંકમાં? જી હા, ખાસ તો જે ગંગાજળ સ્કીમ છે અધિકારીઓને તાત્કાલિક ઘરે બેસાડવાની, એટલે કઈ ફોલ્ટમાં હશે એટલે જ ઘરે બેસાડતા હોય તો પછી તાત્કાલિક એવી કોર્ટ નિમવી જોઈએ કે એને તરત સજા થાય. અને બીજું, જે 28 વર્ષથી જે શાસનમાં સરકાર છે જે કોંગ્રેસીઓ અને પોતાના કાર્યકરોની રજ જાણે છે, તો આવા ભ્રષ્ટ અધિકારીઓની પ્રોપર્ટી, ગેરકાયદેસર પ્રોપર્ટી ક્યાં છે ક્યાં નહીં, એ કેમ ન જાણતા હોય એ શંકાનો વિષય છે. એ જાણતા જ હોય, એને બહાર કાઢવા જોઈએ.